અત્યારે આપણે મેલડીમાના મંદિરેથી નીકળી ચૂક્યા છે અને આપણે અત્યારે ઘોર જંગલની અંદર જવાના છે જે રામનાથ મંદિર આવ્યું છે ત્યાં. આ મેલડીમાના મંદિરે એવું માનવામાં આવે છે તમે ગમે તે માનતા માનશો એ 100% પૂરી થઈ જશે, આ મારી ગેરંટી છે. તો હાલો મિત્રો, કેમ છો? મારું નામ છે કલ્પેશ ને આપણે અત્યારે ફાઇનલી આવી ચૂક્યા છે જે મેલડીમાનું મંદિર આવેલું છે. તો હાલો મિત્રો, બધાય કેમ છો? બધાય મજામાં છે ને આપણે અત્યારે ફાઇનલી આવી ગયા છે. બે ફેમસ મંદિર આવેલા છે જે એક જાગૃતમાં મેલડી કહેવામાં આવે છે ને હા મિત્રો, એ મંદિર આપણે બિલખાથી 1 થી 2 કિલોમીટરની દૂરી ઉપર આવેલું છે જે જાગૃતમાં મેલડી છે ને ત્યાંથી 1 થી 2 કિલોમીટર ઉપર આવેલું મંદિર જે રામનાથ મંદિર કહેવાય છે. ના એવું પણ માનવામાં આવે છે કે જે રામ ભગવાન ને જે મહાદેવ છે ને બંને ના મળ્યા હતા ને અત્યારે ફાઇનલી આપણે પહોંચી ગયા છે જે મેલડીમાનું મંદિર છે ત્યાં. હાલો મિત્રો, કેમ છો? મારું નામ છે કલ્પેશ ને આપણે અત્યારે ફાઇનલી આવી ચૂક્યા છે જે મેલડીમાનું મંદિર આવેલું છે બિલખાની અંદર. સામે તમે જોઈ રહ્યા હશો એ મોગલધામ પણ આવ્યું છે, પણ એ ના જવું મુશ્કેલ છે કારણ કે જંગલની અંદર આવ્યું છે. ને અત્યારે આપણે અંદર જઈશું ને જોશું કે આ મેલડીમાના ધામમાં જે મેલડીમાના દર્શન કરશું ને આનો નજારો પણ તમને બતાવશું. ચાલો. તો મિત્રો, તમે વાંચી શકો છો કે જેવો બટવારી જાગૃત જય માં મેલડી લખેલું છે અને અંદર જઈએ આપણે આશ્રમની અંદર ને જોઈએ તો જરૂરથી જો મિત્રો, આ એવું પણ માનવામાં આવે છે કે આ કોઈ પણ વ્યક્તિ અહીંની એકવાર માનતા લઈને જાય તો એનું બધું જ કામ થઈ જાય છે. તો જરૂરથી જો તમે બિલખાથી આવતા હોય તો જરૂરથી આ નાનકડા મંદિરે પણ આવજો. આ એક માજી પૂજા કરે છે. તો જો મિત્રો તમે મેલડીમાના મંદિરે આવી ના શકતા હોય તો જરૂરથી વિડીયોને શેર કરજો, તમારા હરેક કામ પૂરા કરી દેશે. ને અહીંયા ઘણા લોકો એવા પણ છે જે અહીંયા ડેલી માટે પૂજા કરવા આવે છે ને અહીંયા બાજુમાં નાનકડું જે આ નદી નારું કહેવાય છે ત્યાંથી અહીંથી જાય છે, પસાર થાય છે. તમે પાણી પણ જોઈ શકો છો. ને આ મિત્રો, આ બિલખાથી માત્ર 2 કિલોમીટરની દૂરી ઉપર આવેલું છે જેને જાગૃત મેલડી કહેવામાં આવે છે. મિત્રો, આ મેલડીમાનું નામ એટલે પડ્યું કે અહીંયા એક ભુવાજી હતો ને ત્યારે એના પારખા લેવા કોઈ પણ આવ્યા હતા ને આ મિત્રો તેને એવું કીધું હતું કે જગાડ તારી મેલડીને, ત્યારે આયા જાગૃતમાં મેલડી નામ રાખવામાં આવ્યું હતું. તો જરૂરથી તમે પણ આવી જાજો મિત્રો. આયા જાગૃત છે માતાજી ને હા મિત્રો, જો તમે એકવાર આયા દિલથી આવશો એટલે હું તમને ગેરંટી સાથે કહું છું કે એક નહીં પણ તમારા હજારો કામમાં મેલડી પૂરા કરી દેશે. ને આ મિત્રો, તમે આ મેલડીમાંનો નજારો પણ જોઈ શકો છો. નાનકડું મંદિર જ છે આયા. તો મિત્રો, અત્યારે ફાઇનલી આપણે નીકળી ચૂક્યા છે જે જાગૃતમાં મેલડી કહેવાય ત્યાંથી ને અત્યારે આપણે અહીંથી 2 થી 3 કિલોમીટરની દૂરી ઉપર આવેલું છે જે રામનાથ મંદિર કહેવાય છે. ના એવું બધાય કહે છે કે રામ ભગવાન ને મહાદેવના બેને આ જંગલની અંદર મળ્યા હતા ને જંગલની અંદર એવું મંદિર આવ્યું છે જે ઘોર જંગલ કહેવામાં આવે છે. સામે તમને પર્વત દેખાઈ રહ્યો હશે ત્યાં એ મંદિર આવેલું છે. અત્યારે આપણે મેલડીમાના મંદિરેથી નીકળી ચૂક્યા છે અને આપણે અત્યારે ઘોર જંગલની અંદર જવાના છે જે રામનાથ મંદિર આવ્યું છે ત્યાં. તો વિડીયોમાં લાસ્ટ સુધી જોતા રહેજો ને હા મિત્રો, સબસ્ક્રાઈબ નહીં કરો તો ચાલશે પણ જરૂરથી વિડીયોને શેર કરીને લાઈક કરી દેજો વિડીયોને. તો ચાલો જઈએ આપણે આગળ. सबको सिटी चाहिए, सबको तालुका का प्रमुख કાકા, આપણે રામનાથ મંદિર કેટલું દૂર છે? જંગલની અંદર આવેલું છે ને? તો કાકાએ કીધું કે આ જંગલની અંદર જ રસ્તો જાય છે સીધે સીધો. તો અત્યારે આપણે ફાઇનલી જશું આગળ. પાણી પણ છે, તમે જોઈ શકો છો.
તો મિત્રો આપણે ઘોર જંગલની અંદરમાં માત્ર આવી ગયા છે 1 થી 1.5 કિલોમીટર ને અહીંથી થાય છે 1 થી 1.5 કિલોમીટર. તમે સામે જોઈ શકો છો ઘણા લોકો ચાલીને જઈ રહ્યા છે રામનાથ મહાદેવ કહેવાય ત્યાં. ને હા મિત્રો, જો તમે અહીંયા આવતા હોય તો જરૂરથી ધ્યાન રાખવું. અહીંયા જાનવર પણ તમને ગમે ત્યારે મળી શકે છે. ને જો તમે ગાડી બાડી લઈને આવતા હોય તો ધ્યાનથી ચલાવી, કારણ કે અહીંયા ચાલુમાં પણ વરસાદના કારણે પાણી ભરાઈ જાય છે અને જે આ નદીઓ નારા છે તે ફૂલ થઈ જાય છે. તો અમારાથી માત્ર 500 મીટરની દૂરી ઉપર આવેલું છે આ રામનાથ મંદિર. અત્યારે અમે ફાઇનલી 2 થી 2.5 કિલોમીટર ચાલી ચૂક્યા છે ને હવે આ થોડુંક જ દૂર છે રામનાથ મંદિર. ત્યાં ગુફા પણ આવેલી છે ને મિત્રો. હા, અમે અત્યારે ચાલુ વરસાદની અંદર આવ્યા છે, એ પણ છત્રી લઈને. અત્યારે આપણે થોડીક જ વારમાં ફાઇનલી પહોંચી જશું જે રામનાથ મહાદેવ કહેવાય ત્યાં. તો અત્યારે આપણે ફાઇનલી તે જગ્યા ઉપર આવી ચૂક્યા છે ને તમે જોઈ શકો છો કે આ બધી ગાડીઓ પણ અહીંયા પડી છે. ને આ મિત્રો, આ કાકા પણ ચાલીને જઈ રહ્યા છે ને સામે છે તમને જે આ ગેટ દેખાઈ રહ્યો છે તે છે રામનાથ મંદિર. ને આ મિત્રો, જો તમે અહીંયા આવો તો 2 થી 3 જણાને જરૂરથી આવવું. તો મિત્રો, તમે ફાઇનલી જોઈ શકો છો સામે જે ગેટ દેખાઈ રહ્યો છે તે છે રામનાથ મહાદેવનું મંદિર. મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે પૂરેપૂરું જંગલની વચ્ચોવચમાં આવી ચૂક્યા છે ને તમે સામે જોઈ રહ્યા છો કે તે છે ડુંગરની વચનો નજારો કેવો આવી રહ્યો છે. અત્યારે ચાલુ મોસમ તેમજ વરસાદની અંદર આવ્યા છે આપણે. તમે જોઈ શકો છો સામેનો જે નજારો કે વાદળ આપણે અડીને જ છે સામે ડુંગરની વચમાં. ને આ મંદિર થોડુંક ઢોરા ઉપર આવેલું છે ને તમે આમાં તમને સંભળાતો હોય તો જંગલનો અવાજ કેવી રીતે આવી રહ્યો છે એ પણ તમે સાંભળી શકો છો. મિત્રો, અત્યારે ફાઇનલી આપણે મંદિર સામે માતાજીનું છે ને અહીંયા જે રામનાથ મંદિર કહેવાય તેને પણ આપણે જોવાના છે, કારણ કે ઓલા ભાઈનો આપણે આભાર માનીએ છીએ કે આ મંદિર જંગલની અંદર આવ્યું છે ને એ પણ આપણે બતાવ્યું. તો મિત્રો, જરૂરથી કોમેન્ટમાં લખી દેજો જય રામનાથ મહાદેવ. તો અહીંયા તમે શિવલિંગ પણ જોઈ શકો છો. અહીંયા શિવલિંગ છે મહાદેવની, તેમજ આપણે માતાજીનું પણ સામે તમને દેખાઈ રહ્યું છે. તો મિત્રો, આ મંદિરે તમે ક્યારેય પણ આવ્યા નહીં હોય, તમને જરૂરથી હું ગેરંટી આપું છું. તો મિત્રો, તમે આ ગુફા પણ જોઈ શકો છો, કારણ કે અંદર જવું મુશ્કેલ છે અને કોઈ પણ જાતનું કાંઈ બેઠ્યા નથી એટલે આપણે અંદર નથી જતા, પણ હું તમને બને તે અંદરનો પણ નજારો બતાવું. ને હા મિત્રો, આયા એક બાજુમાં જે કાર ભૈરવ દાદાનું પણ મંદિર આવેલું છે નાનું એવું જંગલમાં, તો એ પણ આપણે આમાં નજારો લેશું. ને આ સાથે મિત્રો, જો કોમેન્ટમાં લખવાનું ના ભૂલતા આ વ્લોગ તમને કેવો લાગ્યો ને આયા ક્યારેય આવ્યા હોય તો પણ કોમેન્ટમાં હા પાડજો. ને હા મિત્રો, જો તમારે આયા જવું હોય તો પણ મને કોમેન્ટ કરજો, હું તમને જરૂરથી અહીંનું એડ્રેસ આપીશ. ને જરૂરથી કોમેન્ટમાં જય મહાકાલ લખી દેજો, સાથે જય કાર ભૈરવ લખી અને જરૂરથી વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે શેર કરી. ને ચાલો મળીએ હવે આપણે નેક્સ્ટ વિડીયોની સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મહાદેવ.